વેલકમ ટુ ક્યોરમી ફિઝિયો ચેનલ ડૉક્ટર કવિતા શાહ। મિત્રો, આજની આ વિડીયોમાં આપણે ફ્રોઝન શોલ્ડર ભાગ 2 વિશે ચર્ચા કરીશું। ભાગ 1 માં આપણે ફ્રોઝન શોલ્ડરના કારણો અને તેના સ્ટેજીસ વિશે ચર્ચા કરી હતી। આજની આ વિડીયોમાં આપણે તેના લક્ષણો વિશે ચર્ચા કરીશું અને તેના શું ઉપાય થઈ શકે તેની પાછળના તેના વિશે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે એના લક્ષણો જોઈએ તો ફ્રોઝન શોલ્ડર એટલે કે ખભાનો દુખાવો કે જે ખાસ કરીને તેના લક્ષણોમાં પેઇન અને સ્ટીફનેસ વધારે હોય છે। પેઇન એ ખાસ કરીને અંદર સાંધામાં સ્નાયુમાં સોજો આવવાને કારણે થાય છે, સાંધો જકડાઈ જાય છે અને દર્દીને હાથ ઊંચો નીચો કરવામાં તકલીફ પડતી હોય છે। તો સૌથી પહેલાં આપણે જોઈશું તો તેના જે સ્ટેજીસની આપણે જે ચર્ચા કરી હતી, ફ્રીઝિંગ, ફ્રોઝન અને રિકવરી સ્ટેજ। તો પેઇન એ સૌથી ફર્સ્ટ સ્ટેજમાં આવતું લક્ષણ છે કે જ્યારે ફ્રીઝિંગનું સ્ટેજ હોય છે તો એ વખતે દર્દીને દુખાવો જબરજસ્ત થતો હોય છે, કારણ કે અંદર સોજો આવેલો હોય છે સ્નાયુમાં અને તેના લીધે દર્દીને હાથ ઉપર નીચે કરવામાં તકલીફ પડતી હોય છે। પેઇનના કારણે જ મૂવમેન્ટ સ્ટીફ થાય છે। તો આ ફ્રીઝિંગ સ્ટેજમાં આ પ્રોબ્લેમ પેશન્ટને જોવા મળતો હોય છે। એ વખતે મૂવમેન્ટ બધી જ ફૂલ હોય છે, પેઇનના કારણે જ અટકેલી હોય છે। એટલે આપણું ફર્સ્ટ ટાર્ગેટ પેઇન સબસાઇડ કરવાનું હોવું જોઈએ। એટલે જ્યારે પણ દર્દીને શરૂઆતના સ્ટેજમાં આવશે કે આ પીરિયડ 3 થી 6 મહિનાનો હોય છે અને એ વખતે દર્દી સખત દુખાવા સાથે આવતું હોય છે, તો તેના માટેનું સોલ્યુશન આપવા માટે આપણે ખાસ કરીને દર્દીને સૌથી પહેલાં દુખાવો ઓછો થાય તે પ્રમાણેની સારવાર કરશું। તો ફિઝિયોથેરાપી સારવારમાં ખાસ કરીને જ્યારે દર્દી તમારા સેન્ટર પર આવે ત્યારે તેનો દુખાવો ઓછો કરવાના પ્રયત્ન કરો। તેના માટે એને ઇલેક્ટ્રિકલ મોડાલિટીઝ આપી અને ટ્રીટમેન્ટ આપવાથી એ દુખાવામાં રાહત અપાય છે। અને ખાસ કરીને એ વખતે ફિઝિયોથેરાપી સારવારમાં એક્સરસાઇઝ ઉપર ફોકસ કરવામાં નથી આવતું, કારણ કે ઘણી વખત મૂવમેન્ટ ફૂલ હોય અને પેઇન જ હોય, ખાલી અંદર સોજો હોય અને જો દર્દી એક્સરસાઇઝ કરશે તો પેઇન વધવાના ચાન્સીસ વધી જાય છે। તો એ વખતે આપણે ફર્સ્ટ સ્ટેજમાં એક્સરસાઇઝ કરાવવાની નથી, ફક્ત પેઇન ઓછું કરવા માટેને જ પ્રયત્ન કરવાના છે। દર્દીને નાઇટ પેઇન જબરજસ્ત રહેતું હોય છે, તો આ કન્ડિશનમાં દર્દી ઘરે રાત્રે સૂતા પહેલાં સ્ટેપ બાય સ્ટેપ એટલે કે સૌથી પહેલાં બરફનો શેક કરશે। 10 મિનિટ બરફનો શેક એ સાંધા ઉપર કરવાનો અને ત્યારબાદ પેશન્ટની જે સૂવાની પોઝિશન છે તેના ઉપર ફોકસ કરવામાં આવતું હોય છે। સૂવાની પોઝિશનમાં ખાસ કરીને દર્દી જો પડખે સૂવા માંગતો હોય તો અમુક વખત દર્દી કહે છે કે મને એ બાજુ સૂઈ જાઉં, જે બાજુ દુખાવો છે એ સાઈડ સૂઈ જાઉં તો જ ઊંઘ આવે છે। તો હા, તમારે એ બાજુ સૂવું હોય તો તેના માટે દર્દીએ હાથને દબાણમાં રાખ્યા વગર ફિગરમાં બતાવ્યા પ્રમાણે હાથ આ પ્રમાણે લાંબો કરી અને સૂવાનું રહેશે। જો દર્દી એમ કહે કે મને હાથ ઉપરની સાઈડ રહે એટલે કે અનઅફેક્ટેડ સાઈડ એને સૂવાનું ફાવે છે, તો સપોઝ પેશન્ટને રાઈટ ફ્રોઝન શોલ્ડર છે તો રાઈટ સાઈડનો હાથ ઉપર આવે એ રીતે અને તેમાં નીચે ઓશિકું દબાવી અને સૂવાનું રહેશે, અથવા તો ઓશિકાના લેયર લગાવીને સૂવાનું રહેશે। તો તેના કારણે દુખાવામાં તેને રાહત રહેશે અને રાત્રે ઊંઘ પણ સારી આવશે। અધરવાઇઝ તમારે જો સીધા સૂવું હોય તો બે અપર આર્મની નીચે ઓશિકાનું લેવલ બનાવી અને હાથને પેટ ઉપર રાખીને સૂવાથી પણ રાહત થશે। તો દુખાવો દૂર કરવા માટે ફિઝિયોથેરાપીમાં ઇલેક્ટ્રિકલ મોડાલિટીઝ, ઘરે બરફનો શેક અને આ પ્રમાણે સૂવાની પોઝિશન ઉપર ફોકસ કરવામાં આવશે તો ચોક્કસ દુખાવામાં રાહત રહેશે। અને ત્યારબાદ આપણે જોઈશું તો ફ્રીઝિંગ સ્ટેજ પૂરું થાય ત્યાર પછી ફ્રોઝનનું સ્ટેજ આવતું હોય છે। તો આપણે ફ્રોઝનના સ્ટેજમાં ના જવું હોય તો ફ્રીઝિંગ સ્ટેજમાં જો આટલું ધ્યાન આપવામાં આવશે તો દર્દીને ચોક્કસ રાહત થશે। અને ખાસ કરીને ધ્યાનમાં રાખવાના મુદ્દા કે જ્યારે પણ આવો દુખાવો થતો હોય તો દર્દીએ ખાસ કરીને એ સાઈડ સૂવાનું અવોઇડ કરવું જોઈએ। વધારે ઊંચાઈ ઉપરથી વસ્તુ ઉચકવાની હોય તો 2 હાથનો ઉપયોગ કરે અને ડ્રાઇવિંગ વધારે લાંબો સમય સુધી ન કરવું જોઈએ। લેપટોપ વર્ક અથવા તો રાઇટિંગ વર્ક હોય, ડેસ્ક વર્ક હોય તો એમાં પણ તેણે એ ખભાને લોડ ના પડે તે પ્રમાણેનું વર્ક કરવું જોઈએ। જો તેને થોડો રેસ્ટ આપવામાં આવશે, બરફનો શેક કરવામાં આવશે તો ચોક્કસ જ તેમાં ફાયદો થશે અને ફ્રોઝનના સ્ટેજથી બચી જશે। અને જો પેશન્ટ સેકન્ડ સ્ટેજમાં જતું રહ્યું છે તો આપણે ફ્રોઝન શોલ્ડર માટેની સેકન્ડ સ્ટેજની એક્સરસાઇઝ આપણે સેકન્ડ વિડીયોમાં જોઈશું।